મિત્રો, આપણા દેશમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો, મહંતો, તપસ્વી, ઋષિઓ થઈ ગયા જેમણે બોલેલું સાચું પડે છે અને એમણે ભવિષ્યના એંધાણ અપાયા છે, અગમ ભાગ્યા છે, ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે જે સત્ય સાર્થક થઈ રહી છે। આપણા ઋષિમુનિઓએ પોતાના તપોબળના આધારે હજારો વર્ષ પહેલાં અમુક વાતોની અને ટકોર કરી હતી જેને આજે વાણી કહેવામાં આવે છે। આગમવાણી કહેવામાં પ્રમુખ 3 મહાપુરુષોના નામ ગણવામાં આવે છે, જેમાં સહદેવ જોશી, શ્રવણ ઋષિ અને પછી દેવાયત પંડિત હતા। આમ તો ઘણા સંતોએ ભવિષ્યવાણીઓ કરેલ છે જે સત્ય છે, પરંતુ આ 3 નામ મોખરે છે। આ મહાપુરુષો એ પોતાની અનુભવવાણીમાં કહેલું બધું સત્ય સાબિત થઈ રહ્યું છે અને થતું રહેશે। જેમાંથી આજે આપણે વાત કરવી છે દેવાયત પંડિતની, જે મણે કરેલી વાતો આજે સત્ય સાબિત થઈ રહી છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે આવા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડિતની કરેલી ભવિષ્યવાણી મુજબ કેવી ઘટનાઓ બનવાની છે, કેવી ઘટનાઓ ઘટવાની છે અને ઘટિત રહેશે, તેમની કહેલી કઈ વાતો સત્ય સાબિત થઈ રહી છે। તો વહાલા મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો અને પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આપણી ચેનલ ઉપર ધાર્મિક જ્ઞાન સંબંધી વાતોના વિડીયો તમને જોવા મળતા રહેશે। દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યોને, દેવળ દે સતીનાર, આપણા ગુરુએ આગમ વાણી ભાખ્યા, જૂઠલા નહીં રે લગાર, લખ્યા રે ભાખ્યા રે સો ઈ દિન આવશે। આ કડીમાં દેવાયત પંડિત દેવલ દે નારને આવનાર સમયના ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને તેમના ગુરુ પાસેથી મળી છે। હવે આપણે જાણીએ આગળ ભવિષ્ય માટે શું કહ્યું છે। પહેલાં પવન ફરકશે, નદીએ નહીં હોય નીર, ઓતર દિશાથી સાહેબો આવશે, મુખે હશે હનુમો વીર, લખ્યા ને ભાખ્યા સો ઈ દિન આવશે। દેવાયત પંડિત દાદા દાખવે આ કડીમાં તેઓ એવું કહી રહ્યા છે કે પહેલાં પવન ફરકશે એટલે કે વાવાઝોડા થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે, ઉત્તર દિશાથી સાહેબો આવશે, અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંગ અવતાર, અર્થાત ત્યારે કલ્કી રૂપે વિષ્ણુ ભગવાન અવતાર લેશે અને તેવું પણ માનવામાં આવે છે કે તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે। ત્યારબાદ આગળ બીજી કડીમાં કહે છે કે બેટી કમાશે, બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ, માણસ માણસને ખાશે, સત્ય છુપાવશે, જૂઠા જગ વખાણશે અને પાપીના ચડશે પાળ। એટલે આ કડીમાં તેઓ એવું કહેવા માગે છે કે આગળનો સમય એવો આવશે જેમાં બેટી કમાવા જશે અને બાપ ઘરે બેઠો ખાશે, જે હાલના સમયમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, અને માવતર જણ્યા મેળશે, અર્થાત માવતર પોતાના બાળકને લાવારીસ અનાજ છોડી દેશે, જે આજે ઘણી જગ્યાએ લાવારીસ બાળકો મળવાની ઘટનાઓ ઘટિત રહી છે, અને ભૂપ લેશે ના ભાળ, અર્થાત શાસક પ્રજાનું કોઈ પણ પ્રકારે ધ્યાન નહીં રાખે, જે રાજ કરવાવાળો રાજ કરશે, પ્રજાનું ધ્યાન નહીં રાખે, માણસ માણસને ખાશે અને સત્ય છુપાવશે અને જૂઠા જગ વખાણશે, અર્થાત એવો સમય આવશે કે જે વ્યક્તિ જૂઠું બોલતો હશે તે સર્વપ્રિય હશે અને જૂઠા લોકો ખૂબ વખાણ કરતા હશે, જે આજના સમયમાં આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ। અને આગળ કહ્યું છે કે પાપીના ચાલશે પાળ, અર્થાત જે પાપી માણસ હશે તેની પાસે ઘણી બધી શક્તિ હશે અને તેની જ બધી જગ્યાએ બોલબાલા હશે। અને બીજી એક કડીમાં એવું પણ કહ્યું છે કે ભેળો સાળો ભુવનમાં રહેશે અને રહેશે દિવસે ને રાત, કજિયાખોર કામિની બનશે, ઘણી જ હોરશે ઘાત, અર્થાત શાળાને ઘરમાં પોતાની સાથે રહેવા લવાશે અને કજિયાખોર કામિની બનશે। કજિયાખોર કામિની અર્થાત સ્ત્રી ઘણી જ હોરશે ઘાત, એટલે આગળના સમયમાં કામિની અર્થાત સ્ત્રી નાની વાતોમાં ઘરમાં કજિયો કરવા લાગશે અને આવા નાના કજિયાના કારણે મોટી ઘાત આવશે। જેમ કે અત્યારે ઘણી જગ્યાએ પતિ પત્નીના ઘર કંકાસમાં 2માંથી એકાદ વ્યક્તિ આપઘાત જેવા ગંભીર પગલાં ભરતા આપણને જોવા મળે છે, માનવ સમુદાયમાં જોવા મળતા હોય છે। આગળ એક કડીમાં લખ્યું પણ છે કે વિધવા શણગાર સજશે, સુહાગણ વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે અને નર હશે લાંબા કેશ, અને વળી ચાલશે છટકા, બેઠી હશે બાકડે, પુરુષ પાણી ભરતો, અર્થાત તેઓ એ સમયે એવું કહી ગયા છે કે એવો સમય આવશે કે સમયે વિધવા શણગાર થશે અને સુહાગણ વિધવા વેશ, જે આજે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ। અત્યારે ફેશનના નામે પોતાનો પતિ જીવિત હોવા છતાં પણ ઘણી સ્ત્રીઓ હાથમાં બંગડી નથી પહેરતી, કપાળમાં ચાંદલો નથી કરતી, સેથો નથી પૂરતી, પોતે પણ અપરિણીત અથવા વિધવા હોય તેવી રીતે જીવન જીવતી ઘણી સ્ત્રીઓ આજે જોવા મળે છે। અને ઘણી વિધવા નારીઓ પોતે સુહાગણ હોય તેવો શણગાર સજી અને સામાજિક પ્રસંગોમાં જતી જોવા મળે છે, અને સુહાગણ મુંડન કરાવશે, હશે નરને લાંબા કેસ। આજે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી સ્ત્રીઓ જોવા મળે છે
જેણે ફેશનના નામે પોતાના માથું મૂંડાવેલું હોય છે અને ઘણા બધા એવા પુરુષો જોવા મળે છે કે ફેશનના નામે આજે ખૂબ લાંબા કેસ વાળ રાખવા લાગ્યા છે અને ઘણા બધા એવા લોકો અથવા એવા વિડીયો દ્વારા જોવા મળે છે કે અમુક આવા પ્રકારના લાંબા વાળવાળા પુરુષો સ્ત્રીઓની જેમ લટકા કરતા ચાલતા હોય છે અને બેઠી હોય છે બાય બાકડે પુરુષ પાણી ભરશે। આજના સમયમાં એવા ઘણા ઘરો જોવા મળે છે જ્યાં સ્ત્રી સોફા ઉપર બેઠી પુરુષને પાણી ભરવા અથવા કોઈ પણ કામ કરવાના આદેશ કરે છે। અને આગળ એવું પણ કહ્યું છે કે વાદળિયું વહેતી થશે પવને કરી પલાણ, ધરતી રહેશે તરસી નદીઓ સુકાશે નવાણ, અને ખોરાસો ધાન ખાશે અને મહેલો થશે મસાણ। અર્થાત આવનારા સમયમાં વાદળા તો થશે પણ પવનની ગતિના લીધે વરસ્યા વગર જ ઉપરથી જતા રહેશે અને ધરતી ઉપર વરસાદ નહીં પડવાને લીધે ધરતી તરસી રહેશે એટલે નદીઓમાં નીર નહીં રહે અને ખોરા ધાન સૌ ખાશે। જે આજે ઘણી જગ્યાએ અમુક લોકો વાસી અથવા ખોરો થઈ ગયેલો ખોરાક ખાવા મજબૂર છે અને મહેલો થશે મસાણ। આજે ઘણી જગ્યાએ અમુક પ્રાચીન રજવાડાઓના રાજમહેલો ખંડેર હાલતમાં જોવા મળે છે જ્યાં કોઈ રહેતું ન હોય। આગળ એવું પણ કહ્યું છે કે દરિયો વલ ડુંગર ચડશે ડુંગર થઈ જશે ધાર, જંગલ નહીં રહે વસ્તીનો થશે વિસ્તાર। અર્થાત દરિયામાં એટલી ભરતી આવશે એટલું પાણી આવશે કે તેનું પાણી ડુંગરાઓ ઉપર પણ ચડી જશે અને ડુંગરાઓ થશે ધાર। એટલે આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે ડુંગરાઓ ખોદીને તેની માટી અને પથ્થર અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાય છે। આવી રીતે ધીરે ધીરે ડુંગરાઓ ખોદાતા રહેશે એટલે કે ડુંગર મટીને નાની એવી ધાર બની જશે અને જંગલ નહીં રહે વસ્તીનો થશે વિસ્તાર। આજે આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ માનવજાત વિકાસના નામે જંગલો કાપીને ત્યાં સિમેન્ટના મોટા પ્લાન્ટો નાખીને ત્યાં બિલ્ડિંગો બનાવવા લાગ્યા અને ધીમે ધીમે જંગલો ખતમ થવા લાગ્યા અને છેલ્લી કડીમાં કહ્યું છે જતી સતી અને સાબરમતી ત્યાં હોશે શુરાના સંગ્રામ, ઓતરખંડેથી સાહેબો આવશે આવે મારા જુગનો જીવન, કાયમ કાળી કાંગને મારશે નકળંગ ધરશે નામ, કળિયુગ ઉથાપી સતજુગ થાપશે નકળંગ ધરશે નામ। દેવાયત પંડિત એમ બોલ્યા। ઈ છે આગમનના એંધાણ। તો મિત્રો આ હતી દેવાયત પંડિતની અમુક પંક્તિ જ આજના કળયુગને ફિટ બેસે તેવી। મળશું બીજા વિડીયોમાં। સૌને શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો।